અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે। પછી તેના કરતા વધારે ઝાલિમ કોણ છે કે જે અલ્લાહ તરફ જુઠ્ઠી નિસ્બત આપે અને જ્યારે હક આવે ત્યારે તેને જુઠલાવે। શું નાસ્તિકોનું રહેઠાણ જહન્નમ નથી? અને જે હક લઈને આવ્યો અને જેણે તેની તસદીક કરી એટલે કે ટેકો આપ્યો તે લોકો હકીકતમાં પરહેઝગાર છે। તેમના માટે જે ચાહે તે દરેક વસ્તુ તેમના પરવરદિગાર પાસે હાજર છે। આ સારા કાર્યો કરવાનો બદલો છે, જેથી જે બદતરીન આમાલ કર્યા હતા તેને ઈમાનના છાયણામાં ઢાંકી દે અને જે નેક આમાલ અંજામ આપતા હતા તેના કરતા બહેતર બદલો આપે। શું અલ્લાહ તેના બંદાઓ માટે કાફી નથી? શું તે લોકો તને તેના સિવાય બીજાઓથી ડરાવે છે? અને જેને અલ્લાહ ગુમરાહ કરે તેનો કોઈ હિદાયત કરવા વાળો નહીં હોય, અને જેને અલ્લાહ હિદાયત ફરમાવે તેને ગુમરાહ કરનાર કોઈ નહીં હોય। શું અલ્લાહ જબરદસ્ત ઇંતકામ લેનાર નથી? અગર તમે તેમને સવાલ કરો કે જમીન અને આસમાનને કોણે પેદા કર્યા તો તેઓ કહેશે કે અલ્લાહે। તું કહે કે શું તમે અલ્લાહ સિવાય જેને પોકારો છો તેના વિશે વિચારો છો કે જો અલ્લાહ મને કઈ નુકસાન પહોંચાડવાનો ઈરાદો કરે તો તેઓ તેના નુકસાનને દૂર કરી શકે છે, અથવા તે મારી ઉપર રહેમ કરવા ચાહે તો શું એ લોકો તે રહેમતને અટકાવી શકે છે? તું કહે કે મારે માટે મારો અલ્લાહ કાફી છે અને બધા આધાર રાખનાર તેની ઉપર જ આધાર રાખે છે। તું કહે કે એ મારી કૌમ, તમે જે કરી શકતા હો તે કરો, હું મારી જવાબદારી અદા કરું છું। પછી જલ્દી તમે જાણી લેશો કે કોની ઉપર ઝલીલ કરનાર અઝાબ આવે છે અને કોની ઉપર હંમેશા રહેનાર અઝાબ ઉતરે છે। અમોએ આ કિતાબને તારી ઉપર હક સાથે લોકો માટે નાઝિલ કરી, પછી જે કોઈ હિદાયત પામશે તે પોતાના ફાયદામાં છે અને જે ગુમરાહ થશે તે પોતાના જ નુકસાનમાં ગુમરાહ થશે, અને તું તેઓ માટે જવાબદાર નથી। અલ્લાહ મોત વખતે રૂહોને કબજે કરી લે છે અને જેઓ મરતા નથી તેમની રૂહોને પણ ઊંઘના સમયે લઈ લે છે। પછી જેની મોતનો ફેસલો કરી લે છે તેની રૂહને રોકી લે છે અને બીજી રૂહોને એક નક્કી મુદ્દત સુધી પાછી મોકલે છે। બેશક જેઓ ગૌર ફિક્ર કરે છે તેમના માટે આમાં ઘણી નિશાનીઓ છે। શું તેમણે અલ્લાહને છોડીને બીજા શફાત કરનારાઓ પસંદ કરી લીધા? તેમને કહે કે ન તેઓ કઈ ચીજના માલિક હોય અને ન સમજ ધરાવતા હોય તો પણ? તું કહે કે શફાઅતનો કામિલ ઇખ્તિયાર અલ્લાહનો જ છે, આસમાનો તથા જમીનમાં હુકુમત તેની જ છે, ત્યારબાદ તમોને તેની તરફ પાછા ફેરવવામાં આવશે। અને જ્યારે તેમની સામે એક ખુદાનો જિક્ર કરવામાં આવે છે ત્યારે જેમનું ઈમાન આખિરત ઉપર નથી તેઓના દિલ નફરતથી ભરાવા લાગે છે, પરંતુ જ્યારે તેના સિવાય બીજા કોઈનો જિક્ર કરવામાં આવે છે ત્યારે તેઓ ખુશ થઈ જાય છે। તું કહે કે એ અલ્લાહ, એ જમીન અને આસમાનના પેદા કરનાર તથા છુપા અને જાહેરના જાણનાર, તું તારા બંદાઓની વચ્ચે ફેસલો કરીશ જે બાબતમાં તેઓ એકબીજા સાથે ઇખ્તલાફ કરતા હતા। અને અગર ઝાલિમો જમીન ઉપરની બધી વસ્તુના માલિક હોય અને તેટલું જ બીજું તેમાં વધારે, તે બધું આપી દેવા તૈયાર થશે જેથી કયામતના દિવસે નજાત પામે, અને અલ્લાહ તરફથી તેમના માટે એવી બાબતો જાહેર થશે જેનું તેમને હરગિઝ ગુમાન પણ નહીં હોય, અને તેમના બધા કાર્યો તેમના માટે જાહેર થશે, અને જેની મશ્કરી કરતા હતા તે અઝાબ તેમને ઘેરી લેશે। અને જ્યારે ઇન્સાન પર કોઈ મુસીબત આવી પડે છે ત્યારે અમને પોકારે છે, ત્યારબાદ અમે જ્યારે તેને અમારી તરફથી કોઈ નેમત આપીએ છીએ ત્યારે કહે છે કે આ મારા ઇલ્મના કારણે મને આપવામાં આવી છે, બલકે આ આજમાઈશ છે, પરંતુ તેઓ મને ઘણા ખરા જાણતા નથી।
તેમની અગાઉના લોકોએ પણ એ જ કહ્યું હતું, પરંતુ જે કાંઈ તેઓ હાંસિલ કરતા હતા તે હાંસિલ કરેલી ચીજોએ તેમને કંઈ પણ ફાયદો પહોંચાડ્યો નહીં. પછી તેમના આ માલની ખરાબ અસરો આ લોકો સુધી પહોંચી અને આ લોકોમાંથી ઝાલિમો સુધી તેમના આ માલની ખરાબ અસરો પહોંચશે અને તેઓ હરગિઝ અઝાબથી બચી શકશે નહીં. શું તેમણે નથી જાણ્યું કે અલ્લાહ જેના માટે ચાહે છે રોઝી બહોળી કરી દે છે અને જેના માટે ચાહે છે તંગ કરી દે છે? બેશક જે લોકો ઈમાન લાવે છે તેમના માટે તેમાં નિશાનીઓ છે. તું કહે કે એ મારા બંદાઓ કે જેમણે પોતાના નફ્સ ઉપર જ્યાદતી કરી છે, તમો અલ્લાહની રહેમતથી નિરાશ ન થાઓ. બેશક અલ્લાહ તમામ ગુનાહ માફ કરશે, કારણ કે તે ગફૂર રહીમ છે. અને તમો સૌ તમારા પરવરદિગાર તરફ રજૂ થાઓ અને તેના માટે મુકમ્મલ તૌર પર તસ્લીમ થાઓ, એ પહેલા કે તમારી ઉપર અઝાબ આવે, ત્યારબાદ તમારી મદદ કરવામાં નહીં આવે. અને તમારા પરવરદિગાર તરફથી જે બહેતરીન કાનૂનો નાઝિલ કરવામાં આવ્યા છે તેની પેરવી કરો, એ પહેલા કે તમારી ઉપર અચાનક અઝાબ આવી પહોંચે, એવી હાલતમાં કે તમને તેની જાણ પણ ન હોય. જેથી એવું ન થાય કયામતના દિવસે કોઈ કહે કે હાય અફસોસ, મેં અલ્લાહના હક બાબતે કમી કરી અને હું મજાક ઉડાવનારાઓમાંથી હતો. અથવા કહે કે જો અલ્લાહ મને હિદાયત આપતે તો હું પણ મુત્તકીઓમાંથી હોત. અથવા જ્યારે અઝાબને જુએ ત્યારે કહે કે એ કાશ ફરીથી દુનિયામાં પાછો ફરું અને નેક કિરદારોમાંથી થઈ જાઉં. હા, તારી પાસે મારી આયતો આવી, પરંતુ તે તેને જુઠલાવી તથા તકબ્બુર કર્યો અને તું નાસ્તિક થયો. અને તું કયામતના દિવસે જોઈશ કે જેમણે અલ્લાહ તરફ જુઠ્ઠી નિસ્બત આપી હતી તેમના મોઢા કાળા છે. અને શું જહન્નમમાં તકબ્બુર કરવા વાળાઓની જગ્યા નથી? અને અલ્લાહ પરહેઝગારોને તેમની કામયાબી સાથે નજાત આપશે અને ન તેમને કોઈ બુરાઈ સ્પર્શ કરી શકશે અને ન તેઓને કોઈ પ્રકારનું દુઃખ હશે. અલ્લાહ દરેક વસ્તુનો પેદા કરનાર છે અને તે દરેક વસ્તુનો મુહાફિઝ છે. આસમાનો તથા જમીનની ચાવીઓ તેની પાસે છે અને જેમણે અલ્લાહની નિશાનીઓનો ઇનકાર કર્યો તેઓ નુકસાન ભોગવનારા છે. તું કહે કે એ જાહિલો, શું તમે મને હુકમ આપો છો કે હું અલ્લાહ સિવાય બીજાની ઇબાદત કરું? અને બેશક તારી તથા તારી અગાઉના રસૂલો પર વહી કરવામાં આવી કે જો શિર્ક કરીશ તો તારા અમલ નાબૂદ થઈ જશે અને નુકસાન ઉઠાવનારમાંથી થઈ જઈશ. બલકે અલ્લાહની ઇબાદત કર અને શુક્રગુજારોમાંથી થઈ જા. અને તેમણે હકીકતમાં અલ્લાહની મારિફત હાસિલ નથી કરી, એવી હાલતમાં કે કયામતના દિવસે બધી જમીન તેની કુદરતના કબજામાં છે અને આસમાનો તેની કુદરતના હાથમાં કાગળની જેમ વીંટળાયેલા છે. અને જે વસ્તુઓને તેઓ તેના ભાગીદાર બનાવે છે એના કરતા એની ઝાત પાક અને બુલંદ છે. અને સૂર ફૂંકવામાં આવશે, પછી જમીન અને આસમાનોની બધી મખલૂક મરી જશે, સિવાય કે જેને અલ્લાહ બચાવવા ચાહે. પછી ફરીવાર ફૂંકવામાં આવશે, ત્યારે એકાએક બધા ઊભા થઈને રાહ જોવા લાગશે. અને જમીન તેના પરવરદિગારના નૂરથી જગમગી ઉઠશે અને આમાલની કિતાબ સામે રાખવામાં આવશે અને નબીઓ તથા શહોદાઓને લાવવામાં આવશે અને તેમની વચ્ચે હક સાથે ફેંસલો કરવામાં આવશે અને તેમની ઉપર ઝુલ્મ નહીં થાય. અને દરેકને તેના આમાલનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને તે તમામ આમાલને જાણે છે.
અને નાસ્તિકોના એક ગિરોહને જહન્નમ તરફ હંકારીને લઈ જવામાં આવશે. જ્યારે કે તેઓ તેની પાસે પહોંચશે ત્યારે તેના દરવાજા ખોલી દેવામાં આવશે અને તેના મુહાફિઝો તેમને કહેશે, શું તમારી પાસે તમારામાંથી રસૂલો નહોતા આવ્યા કે જેઓ તમને તમારા પરવરદિગારની આયતો વાંચી સંભળાવે અને તમને આ દિવસની મુલાકાતથી ડરાવે? તેઓ કહેશે કે હા, પરંતુ નાસ્તિકોના હકમાં અઝાબનો વાયદો સાબિત થઈ ગયો છે. કહેવામાં આવશે કે હવે જહન્નમના દરવાજાઓમાંથી દાખલ થાઓ અને હંમેશા તેમાં જ રહો. તકબ્બુર કરવા વાળાઓનું કેવું ખરાબ ઠેકાણું છે. અને પોતાના રબની નાફરમાનીથી પરહેઝ કરનારાઓના એક ગિરોહને જન્નત તરફ લઈ જવામાં આવશે. જ્યારે તેઓ તેની પાસે પહોંચશે ત્યારે તેના દરવાજા ખોલી નાખવામાં આવશે અને તેના મુહાફિઝો કહેશે કે તમારી ઉપર સલામ થાય કે તમો પાકો પાકીઝા છો, તેથી તેમાં દાખલ થાઓ અને હંમેશા એમાં જ રહો. અને તેઓ કહેશે કે ખુદાનો શુક્ર છે કે તેણે અમારી સાથે કરેલા વાયદાને સાચો કરી બતાવ્યો અને અમોને જન્નતની જમીનના વારસદાર બનાવ્યા કે જન્નતમાં જ્યાં ચાહીએ ત્યાં રહીએ. અને કેવો નેક બદલો છે અમલ કરવા વાળાનો. અને તું ફરિશ્તાઓને અર્શની આજુબાજુ પોતાના પરવરદિગારના વખાણ તથા પાકીઝગીનું વર્ણન કરતા જોઈશ. અને તેઓ વચ્ચે ઇન્સાફથી ફેસલો કરવામાં આવશે અને કહેવામાં આવશે કે દરેક વખાણ દુનિયાઓના પાલનહાર માટે જ છે. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે. હામીમ. આ કિતાબ જબરદસ્ત જાણકાર અલ્લાહ તરફથી નાઝિલ કરવામાં આવેલ છે. તે ગુનાહોને માફ કરનાર, તૌબાને કબૂલ કરનાર, નાફરમાનોને સખત અઝાબ આપનાર અને ફરમાબરદારને વધારે નેમત આપવા વાળો છે. તેના સિવાય બીજો કોઈ માબૂદ નથી અને દરેકનું પાછું ફરવું તેની જ તરફ છે. નાસ્તિકો સિવાય અલ્લાહની નિશાનીઓના બારામાં કોઈ વાદ વિવાદ નથી કરતું. માટે તેમનું શહેરોમાં ચક્કર લગાવવું તને ધોકામાં ન નાખે. અગાઉ નૂહની કોમ અને તેમના પછી બીજા ગિરોહે રસૂલોને ચૂઠલાવ્યા. દરેક ઉમ્મત ચાહતી હતી કે પોતાના રસૂલને કેદ કરે અને બાતિલ વડે હકને નાબૂદ કરવા વાદ વિવાદ કરે, પરંતુ અમે તેને પકડી લીધા. જોયું કે અમારો અઝાબ કેવો હતો. અને આ રીતે તારા પરવરદિગારના અઝાબનો વાયદો નાસ્તિકો ઉપર સાબિત થયો કે તેઓ જહન્નમી છે. જે ફરિશ્તાઓ અર્શે ઇલાહીને ઉચકે છે તથા જેઓ તેની આસપાસ છે તેઓ પોતાના પરવરદિગારના વખાણ અને તસ્બીહ કરે છે તથા તેના ઉપર ઈમાન રાખે છે. અને જે લોકો ઈમાન લાવ્યા છે તેમના માટે ઇસ્તિગફાર કરે છે કે એ પરવરદિગાર, તારી રહેમત અને ઇલ્મે દરેક વસ્તુને ઘેરી લીધેલ છે. માટે જેઓ તૌબા કરે છે અને તારો રસ્તો અપનાવે છે તેમના ગુનાહ માફ કર અને તેમને જહન્નમના અઝાબથી બચાવ. પરવરદિગાર, તેમને તથા તેમના બાપ દાદાઓને અને તેમની ઓરતોને અને તેમની ઔલાદમાંથી જેઓ નેક બંદાઓ છે તે બધાને હંમેશા બાકી રહેવા વાળી જન્નતોમાં દાખલ કર, જેનો તે વાયદો કર્યો છે. બેશક તું જબરદસ્ત અને હિકમત વાળો છો. અને તેમને બુરાઈઓથી બચાવ. અને તે દિવસે જેમને બુરાઈઓથી બચાવ્યા તેમના ઉપર રહેમ કર્યો. અને આજ તે મોટી કામયાબી છે. બેશક નાસ્તિકોને પોકારવામાં આવશે, અલ્લાહની દુશ્મની તમારી પોતાના પ્રત્યેની દુશ્મની કરતા વધારે મોટી છે, કારણ કે તમને ઈમાન તરફ બોલાવતા હતા પરંતુ તમે ઇનકાર કરતા હતા. તેમણે કહ્યું કે એ અમારા પરવરદિગાર, તે અમને 2 વખત મોત આપ્યું અને 2 વખત જીવતા કર્યા. હવે અમે અમારા ગુનાહો કબૂલ કર્યા. શું અઝાબમાંથી નીકળવાનો કોઈ રસ્તો છે? આ એટલા માટે કે જ્યારે એક અલ્લાહ તરફ બોલાવવામાં આવતા ત્યારે તમો એનો ઇનકાર કરતા અને જો શિર્ક કરવામાં આવતું તો તુરંત માની જતા. હવે ફેસલો કરવાનો હક બુલંદ અને મહાન અલ્લાહનો જ છે.
કે જે તમને પોતાની નિશાનીઓ દેખાડે છે અને આસમાનમાંથી તમારે માટે રોઝી નાઝિલ કરે છે અને જે તેની તરફ રજૂ થાય છે એના સિવાય બીજું કોઈ નસીહત હાંસિલ નથી કરતું. માટે તમે ખાલિસ દીન સાથે ખુદાને પોકારો, ભલે પછી નાસ્તિકોને અણગમો થાય. તે અલ્લાહ નેક બંદાના દરજ્જાઓને બુલંદ કરે છે અને અર્શનો માલિક છે. તે પોતાના બંદાઓમાંથી જેના ઉપર ચાહે છે પોતાના હુકમથી રૂહને મોકલે છે, જેથી મુલાકાતના દિવસથી ચેતવે. તે દિવસે તેઓ જાહેર થશે અને અલ્લાહ ઉપર તેમની કંઈ પણ ચીજ છુપી નહીં રહેશે. કહેવામાં આવશે, આજે હુકુમત કોની છે? એક અલ્લાહની, કે જે દરેક ચીજ પર ગાલિબ છે. આજે દરેકને તેના આ માલનો બદલો આપવામાં આવશે. આજે કોઈ પણ જુલ્મ નહીં થાય. બેશક અલ્લાહ ઝડપથી હિસાબ કરવા વાળો છે. તેઓને નજદીક આવનાર દિવસથી ડરાવ, જ્યારે વહેશતના કારણે કાળજાઓ ગળા સુધી પહોંચતા હશે અને ગમ ખાતા હશે. ત્યારે ઝાલિમો માટે ન કોઈ દોસ્ત હશે અને ન કોઈ શફાઅત કરનાર કે જેની વાત કબૂલ કરવામાં આવે. ખુદા આંખોની ખયાનતને અને દિલોના છુપાયેલા રાજને જાણે છે અને અલ્લાહ સાચો ફેસલો કરે છે. અને એ લોકો અલ્લાહને મૂકીને જે બીજાને પોકારે છે તે કોઈ પણ ફેસલો કરતા નથી. બેશક અલ્લાહ સાંભળનાર અને જોનાર છે. શું તેમણે જમીનમાં મુસાફરી નથી કરી જેથી તેઓ જુએ કે તેમની અગાઉના લોકોનો અંજામ કેવો હતો? જેઓ તાકાત અને જમીનમાં બાંધકામના અવશેષો બાબતે આમના કરતા ચઢિયાતા હતા, પરંતુ અલ્લાહે તેમને તેમના ગુનાહોના કારણે પકડી લીધા અને અલ્લાહથી તેમને બચાવનાર કોઈ ન હતું. આ બધું એ માટે થયું કે રસૂલ તેમની પાસે વાઝેહ નિશાનીઓ લઈને આવતા હતા, છતાં તેઓ ઇનકાર કરતા હતા. પછી અલ્લાહે તેમને પકડમાં લીધા. બેશક તે મહાશક્તિવાન અને સખત અઝાબ આપનારો છે. અને બેશક અમોએ મૂસાને અમારી નિશાનીઓ તથા રોશન દલીલ સાથે મોકલ્યા ફિરૌન, હામાન અને કારૂનની તરફ, પરંતુ તેમણે કહ્યું કે તે જાદુગર છે અને ખૂબ જ જુઠ્ઠું બોલનાર છે. પછી જ્યારે અમારા તરફથી હક તેમની પાસે લાવ્યા ત્યારે તેમણે કહ્યું કે જેઓ તેની સાથે ઈમાન લાવ્યા છે તેમના ફરજંદોને મારી નાખો તથા તેમની ઓરતોને ખિદમત માટે જીવતી રાખો, અને નાસ્તિકોની મક્કારી નથી સિવાય કે ગુમરાહીમાં. અને ફિરૌને કહ્યું કે મને રજા આપો જેથી હું મૂસાને મારી નાખું અને તે પોતાના પરવરદિગારને નજાત માટે પોકારે, કારણ કે મને ડર લાગે છે કે ક્યાંક તે તમારા દીનને બદલી ન નાખે અથવા જમીનમાં ફસાદ ન ફેલાવે. અને મૂસાએ કહ્યું કે હું મારા અને તમારા પરવરદિગારની પનાહ ચાહું છું દરેક તકબ્બુર કરનાર સામે કે જે હિસાબના દિવસને નથી માનતો. અને ફિરૌન વાળાઓમાંથી એક મોમિન મર્દ કે જે પોતાના ઈમાનને છુપાવી રાખતો હતો, તેણે કહ્યું કે શું તમે એક માણસને કત્લ કરવા ચાહો છો એટલા માટે કે તે કહે છે કે મારો પરવરદિગાર અલ્લાહ છે, અને એવી હાલતમાં કે તમારા પરવરદિગાર તરફથી રોશન દલીલો લાવ્યો છે? અને જો તે જુઠ્ઠો હશે તો તેના જૂઠનું નુકસાન તે ભોગવશે, પરંતુ જો તે સાચો હશે તો જે અઝાબનો વાયદો કરે છે તેનો અમુક ભાગ તમારા સુધી પહોંચશે. હકીકતમાં અલ્લાહ ઇન્સાફ કરનાર અને વધારે જૂઠ બોલનારની હિદાયત કરતો નથી. એ મારી કોમ વાળાઓ, બેશક આજે તમારી પાસે હુકુમત છે અને જમીન પર તમારો ગલબો છે. જો આપણી ઉપર અલ્લાહનો અઝાબ આવશે તો કોણ આપણી મદદ કરશે? ફિરૌને કહ્યું કે હું મારી માન્યતા સિવાય તમને કંઈ બતાવતો નથી અને સહી રસ્તા સિવાય બીજા કોઈ રસ્તાની હિદાયત કરતો નથી. અને જે શખ્સ ઈમાન લાવ્યો હતો તેણે કહ્યું કે એ મારી કોમ, મને તમારા બારામાં એ દિવસના અઝાબનો ડર લાગે છે જેવો આ પહેલા નાફરમાન ગિરોહ ઉપર આવ્યો હતો.
કોમે નૂહ અને આદ અને સમૂદ અને જેઓ તેમના બાદ થઈ ગયા તેમની સાથે જેવો વર્તાવ થયો હતો તેવો તમારી સાથે થાય, અને બેશક અલ્લાહ તેના બંદાઓ ઉપર જુલ્મ કરવા નથી ચાહતો. અને એ મારી કોમ, હું તમારા બારામાં મદદ માટે એકબીજાને અવાજ આપવાના દિવસથી ડરું છું, જે દિવસે તમે બધા પીઠ ફેરવશો અને ભાગશો. તમને અલ્લાહથી બચાવનાર કોઈ નહીં હોય, અને જેને અલ્લાહ ગુમરાહ કરે તેનો કોઈ હિદાયત કરનાર નથી. અને તેની પહેલા યુસુફ તમારી પાસે રોશન દલીલ લાવ્યા, પરંતુ તમે જે કંઈ તે લાવ્યા હતા તે બાબતે શંકામાં હતા, ત્યાં સુધી કે તે દુનિયાથી ચાલ્યા ગયા. ત્યારે તમે લોકોએ કહ્યું કે અલ્લાહ તેના પછી કોઈ પણ રસૂલને નહીં મોકલે. અલ્લાહ આ રીતે જ્યાદતી કરનારને અને શક કરનારને ગુમરાહ કરે છે. જે લોકો કોઈ પણ દલીલ આવ્યા વગર અલ્લાહની આયતો બાબતે વાદ વિવાદ કરે છે, તેઓનું આ કામ અલ્લાહ અને મોમિનોને સખત નાપસંદ છે. આ રીતે અલ્લાહ દરેક તકબ્બુર કરનાર અને સરકશ ઇન્સાનના દિલ ઉપર મોહર લગાવે છે. અને ફિરૌને કહ્યું કે એ હામાન, મારે માટે એક કિલ્લો બનાવો કે કદાચ હું અસબાબ સુધી પહોંચી શકું, આસમાનના અસબાબ, જેથી હું મૂસાના ખુદાની જાણકારી મેળવું. જો કે હું ગુમાન કરું છું કે મૂસા જુઠ્ઠો છે. અને આ રીતે ફિરૌનને માટે તેના બુરા અમાલ સુશોભિત દેખાણા અને તેને હક રસ્તાથી અટકાવી દેવામાં આવ્યો. અને ફિરૌનની ચાલાકીનો અંજામ હલાકત સિવાય કંઈ જ ન હતો. અને જે માણસ ઈમાન લાવ્યો હતો તેણે કહ્યું કે એ મારી કોમ, મારી તાબેદારી કરો, જેથી હું તમને હિદાયતનો રસ્તો દેખાડું. એ મારી કોમ વાળાઓ, યાદ રાખો કે દુનિયાનું જીવન થોડા દિવસનો સામાન છે, અને આખિરતનું ઘર હંમેશા રહેવાનું છે. જે કોઈ બુરાઈ કરશે તો તેને તેનો જ બદલો આપવામાં આવશે, અને જે કોઈ મોમિન હોવાની હાલતમાં સારું કાર્ય કરશે, ચાહે તે મર્દ હોય કે ઔરત, તેમને જન્નતમાં દાખલ કરવામાં આવશે, અને તેમાં તેમને બેહિસાબ રોઝી આપવામાં આવશે. અને એ મારી કોમ, તમને શું થઈ ગયું છે કે હું તમને નજાત તરફ બોલાવું છું, પરંતુ તમે મને જહન્નમની તરફ બોલાવો છો? તમે મને દાવત આપો છો કે હું અલ્લાહનો ઇનકાર કરું તથા તે લોકોને એનો શરીક બનાવું કે જેનું મને કોઈ ઇલ્મ નથી, જ્યારે હું તમને તેની તરફ દાવત આપું છું જે જબરદસ્ત અને માફ કરનાર છે. બેશક જેના તરફ તમે મને દાવત આપો છો, ન તો તે દુનિયામાં પોકારવાને લાયક છે અને ન આખેરતમાં, અને આપણા સર્વેનું પાછું ફરવું અલ્લાહની જ તરફ છે. અને હકીકતમાં ઇસરાફ કરનારાઓ જહન્નમ વાસીઓ છે. પછી નજદીકમાં જ તમે તે વાતોને યાદ કરશો જે હું તમને કહું છું, અને હું મારી બાબતો પરવરદિગારને હવાલે કરું છું. બેશક અલ્લાહ બંદાઓને જોનાર છે. પછી અલ્લાહે તે મર્દે મોમિનને તેઓના ફરેબથી બચાવી લીધો, અને ફિરૌન વાળાઓને સૌથી ખરાબ અઝાબે ઘેરી લીધા. તે આગ કે જેની સામે તેમને સવાર અને સાંજ હાજર કરવામાં આવે છે, અને જ્યારે કયામત આવશે ત્યારે ફરિશ્તાઓને હુકમ કરવામાં આવશે કે ફિરૌન વાળાઓને સૌથી ખરાબ અઝાબમાં દાખલ કરો. અને તે સમય યાદ દેવડાવો જ્યારે તેઓ આગમાં અંદરો અંદર ઝઘડતા હશે, અને કમજોર લોકો તકબ્બુર કરનારાઓને કહેશે કે અમે તમારી પેરવી કરનારા હતા, શું તમે આગના થોડા હિસ્સાને અમારાથી દૂર કરી શકો છો? તકબ્બુર કરનારાઓ કહેશે કે આપણે બધા આમાં છીએ, કારણ કે અલ્લાહે બંદાઓ વચ્ચે ફેંસલો કરી દીધો છે. પછી જહન્નમ વાસીઓ જહન્નમના રખેવાળોને કહેશે કે તમારા પરવરદિગારથી દુઆ કરો કે એક દિવસ અમારા અઝાબમાંથી ઘટાડે. તેઓ કહેશે કે શું તમારી પાસે તમારા રસૂલો ખુલ્લી દલીલો લઈને આવ્યા ન હતા? તેઓ કહેશે કે હા. તેમને કહેશે કે તમે દુઆ કરો, જો કે નાસ્તિકોની દુઆ નથી સિવાય ગુમરાહીમાં. બેશક અમે અમારા રસૂલ અને ઈમાનવાળાઓને દુનિયાના જીવનમાં પણ અને જ્યારે ગવાહી આપનાર ઊભા થશે તે દિવસે પણ જરૂર મદદ કરીશું.
તે દિવસે જુલમગારોની માફીઓ તેમને કંઈ ફાયદો નહીં પહોંચાડે અને તેમના માટે લાનત અને ખરાબ ઠેકાણું છે. અને ખરેખર અમોએ મૂસાને હિદાયત આપી હતી અને બની ઇસ્રાએલને કિતાબના વારસદાર બનાવ્યા કે જે કિતાબ અકલમંદો માટે હિદાયત અને નસીહત હતી. માટે તું સબ્ર કર, બેશક અલ્લાહનો વાયદો સાચો છે અને પોતાને માટે ઇસ્તિગફાર કર અને સવાર સાંજ તારા પરવરદિગારની હમદ અને તસ્બીહ કરતો રહે. બેશક જેઓ અલ્લાહની આયતોના સંબંધમાં તેઓની પાસે કંઈ પણ દલીલ આવ્યા વિના ઝઘડતા રહે છે, તેમના દિલોમાં ઘમંડ સિવાય બીજું કંઈ જ નથી અને તેઓ પોતાની ઈચ્છાઓ સુધી પહોંચી નહીં શકે. માટે તું અલ્લાહની પનાહ માંગ કે બેશક તે સાંભળનાર અને જોનાર છે. જરૂર આસમાનો તથા જમીનનું પેદા કરવું માણસોને પેદા કરવા કરતા વધારે મોટું કાર્ય છે, પરંતુ ઘણા ખરા લોકો જાણતા નથી. અને યાદ રાખો કે આંધળા અને દેખતા બરાબર નથી, અને જેઓ ઈમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેઓ બદકારો જેવા નહીં થાય, પરંતુ તમે લોકો ઓછી નસીહત મેળવો છો. બેશક કયામતની ઘડી આવનારી છે જેમાં કોઈ શક નથી, પરંતુ મોટા ભાગના લોકો તેના પર ઈમાન લાવતા નથી. અને તમારા પરવરદિગારે કહ્યું છે કે તમે દુઆ કરો, હું તમારી દુઆ જરૂર કબૂલ કરીશ. બેશક જેઓ મારી ઇબાદત કરવાથી અકળાય છે તેઓ નજીકમાં જ zillat સાથે જહન્નમમાં દાખલ થશે. અલ્લાહ તે છે કે જેણે તમારે માટે રાત બનાવી જેથી તમે તેમાં આરામ કરો અને દિવસને રોશની આપનાર બનાવ્યો. બેશક તે લોકો ઉપર મહેરબાની કરવા વાળો છે, પરંતુ મોટા ભાગના લોકો તેનો શુક્ર કરતા નથી. એ જ અલ્લાહ તમારો પરવરદિગાર છે જે દરેક વસ્તુનો ખાલિક છે, તેના સિવાય કોઈ માબૂદ નથી. આમ છતાં તમે કેવી રીતે હકથી ભટકી જાઓ છો? એ જ પ્રમાણે તેઓ ભટકે છે કે જેઓ અલ્લાહની નિશાનીઓને જુઠલાવતા રહે છે. અલ્લાહ તે છે કે જેણે જમીનને તમારે માટે આરામની જગ્યા અને આસમાનને છત બનાવી અને તમને આકાર આપ્યો અને બહેતરીન આકાર આપ્યો અને તમને પાકીઝા રોઝી અતા કરી. તે જ અલ્લાહ તમારો પરવરદિગાર છે. અલ્લાહ બરકતવાળો છે જે તમામ દુનિયાઓનો પરવરદિગાર છે. તે હકીકતમાં જીવંત છે, તેના સિવાય કોઈ માબૂદ નથી, જેથી તમે તેની ઇબાદત કરો એવી હાલતમાં કે તેના માટે તમારો દીન ખાલિસ કરેલો હોય. તમામ વખાણ દુનિયાઓના પાલનહાર અલ્લાહ માટે છે. તું કહે કે મને એ વાતથી રોકવામાં આવ્યો છે કે હું તેઓની ઇબાદત કરું કે જેને તમે અલ્લાહને છોડીને પોકારો છો, કારણ કે મારી પાસે મારા રબ તરફથી ખુલ્લી નિશાનીઓ આવી ચૂકી છે અને મને હુકમ કરવામાં આવ્યો છે કે હું દુનિયાઓના પરવરદિગારને તસ્લીમ થાઉં. તે એ જ છે જેણે તમને માટીમાંથી પેદા કર્યા, પછી નુત્ફામાંથી, પછી જામી ગયેલા ખૂનમાંથી, પછી તમને બાળક બનાવી બહાર લાવે છે, પછી તમે સંપૂર્ણ શક્તિશાળી થાઓ છો, પછી તમે વૃદ્ધ થાઓ છો, અને તમારામાંથી અમુકને આની પહેલા ઉઠાવી લેવામાં આવે છે, અમુકને એ માટે જીવતા રાખવામાં આવે છે કે નક્કી મુદ્દત સુધી પહોંચી જાય, અને કદાચ તમે સમજો. તે એ જ છે કે જે જીવન આપે છે અને મોત આપે છે. પછી જ્યારે કોઈ બાબતનો ફેસલો કરે ત્યારે તેને કહે છે કે થઈ જા, અને તે તરત જ થઈ જાય છે. શું તે એ લોકોને નથી જોયા કે જે અલ્લાહની આયતોના બારામાં વાદ વિવાદ કરે છે, કેવી રીતે હકથી દૂર થાય છે? જેમણે કિતાબ અને જે કંઈ રસૂલોની સાથે મોકલાવેલ છે તેને જુઠલાવ્યું, પછી તેઓ ટૂંક સમયમાં તેનો અંજામ જાણી લેશે. જ્યારે તેમને તેમની ગરદનોમાં તોક અને સાંકળો પહેરાવેલી હાલતમાં ખેંચવામાં આવશે, ઉકળતા પાણીમાં અને ત્યારબાદ આગમાં નાખી દેવામાં આવશે. પછી તેમને કહેવામાં આવશે કે તેઓ ક્યાં છે કે જેમને તમે શરીક બનાવ્યા કરતા હતા?
અલ્લાહ સિવાયના તેઓ કહેશે કે અમારી નજરોથી ગુમ થઈ ગયા, બલકે અમે અલ્લાહ સિવાય કોઈને પોકારતા જ નહોતા. અને અલ્લાહ આ રીતે નાસ્તિકોને ગુમરાહ કરે છે. આ એ માટે કે તમે જમીનમાં નાહક ખુશ થતા હતા અને ગફલતની હાલતમાં મોજ મસ્તી કરતા હતા. હવે જહન્નમના દરવાજાઓથી દાખલ થાઓ અને હંમેશા તેમાં રહો. તકબ્બુર કરવા વાળાઓનું કેવું ખરાબ ઠેકાણું છે. હવે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સબ્ર કરો. અલ્લાહનો વાયદો સાચો છે. જે અઝાબથી અમે ડરાવી રહ્યા છીએ તેમાંથી અમુક તમને દેખાડીશું, અથવા તે પહેલા જ તમને ઉઠાવી લઈએ તો પણ વાંધો નથી, કારણ કે તેઓને અમારી જ તરફ પાછા ફેરવવામાં આવશે. અને બેશક અમોએ તારી અગાઉ રસૂલોને મોકલ્યા. તેઓમાંના અમુકના કિસ્સા અમે તને બયાન કર્યા અને અમુકના કિસ્સા અમે તને બયાન નથી કર્યા. અને કોઈ પણ રસૂલને હક નથી કે તે અલ્લાહનો હુકમ સિવાય કોઈ મોજિઝો દેખાડે. પછી જ્યારે અલ્લાહનો હુકમ આવશે ત્યારે હક સાથે ફેસલો કરી દેવામાં આવશે અને ત્યાં અહેલે બાતિલ નુકસાન ભોગવશે. અલ્લાહ એ જ છે જેણે તમારે માટે જાનવરો પેદા કર્યા કે તેમાંના અમુક પર તમે સવાર થાઓ છો અને અમુકમાંથી તમે ખાઓ છો. અને તમારે માટે એમાં ફાયદાઓ છે, અને એ માટે કે તમે તેના થકી તમારા મકસદો જે તમારા દિલોમાં છે તેના સુધી પહોંચો. અને એટલે જ તો તમને તે જાનવરો ઉપર અને કશ્તીઓ ઉપર સવાર કરવામાં આવે છે. અને ખુદા તમને પોતાની નિશાનીઓ દેખાડતો રહે છે. પછી તમે અલ્લાહની નિશાનીઓમાંથી કઈ નિશાનીનો ઇનકાર કરશો? શું તેઓ જમીનમાં હરતા ફરતા નથી કે તેઓ જુએ કે તેમની અગાઉના લોકોનો અંજામ કેવો હતો, જેઓ સંખ્યા, તાકાત અને જમીનના બાંધકામોના અવશેષો બાબતે આમના કરતા ચડિયાતા હતા, પરંતુ જે કંઈ હાસિલ કર્યું હતું તે તેમને અઝાબથી બચાવી શક્યું નહીં. પછી જ્યારે તેમના રસૂલો તેમની પાસે રોશન દલીલો લઈને આવ્યા ત્યારે પોતાના ઇલ્મ ઉપર ખુશ થવા લાગ્યા, પરંતુ જે અઝાબની તેઓ મજાક ઉડાવતા હતા તેણે જ તેમને ઘેરી લીધા. જ્યારે તેમણે અમારો અઝાબ જોયો ત્યારે કહ્યું, અત્યારે જ અમે એક અલ્લાહ ઉપર ઈમાન લાવ્યા અને જેને અમે તેના શરીક બનાવતા હતા તેનો અમે ઇનકાર કર્યો. પરંતુ જ્યારે અઝાબને જોયો ત્યારે તેઓના ઈમાને તેમને કંઈ પણ ફાયદો ન આપ્યો. આ અલ્લાહની સુન્નત છે કે જે તેના બંદાઓમાં જારી છે, અને ત્યાં નાસ્તિકોએ નુકસાન ઉઠાવ્યું. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે. હામીમ. આ કિતાબ રહેમાન અને રહીમ તરફથી નાઝિલ કરવામાં આવેલી છે. આ કિતાબ છે જેની આયતો તફસીલ સાથે બયાન કરવામાં આવી છે. કુરાન અરબી ભાષામાં છે તે લોકો માટે કે જેઓ જાણે છે. આ ખુશખબરી આપનાર અને ડરાવનાર છે, પરંતુ તેઓમાંના ઘણા ખરાએ મોઢું ફેરવી લીધું, પરિણામે તેઓ સાંભળતા નથી. અને તેમણે કહ્યું કે તું જેની તરફ અમને બોલાવે છે તેને માટે અમારા દિલો પડદામાં છે અને અમારા કાનોમાં બહેરાપણું છે, અને અમારી તથા તારી વચ્ચે એક પડદો છે. માટે તું તારું કામ કર અને અમે અમારું કામ કરીએ છીએ. તું કહે કે હું પણ તમારા જેવો એક ઇન્સાન છું, પરંતુ મારા તરફ વહી આવે છે કે તમારો માબૂદ ફક્ત એક છે, માટે તેની તરફ સંપૂર્ણ ધ્યાન આપો તથા તેનાથી મગફિરત ચાહો. અને મુશરિકોના હાલ પર અફસોસ છે જેઓ ઝકાત અદા કરતા નથી અને આખિરતનો ઇનકાર કરનારા છે. બેશક જે લોકો ઈમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમના માટે હરગિઝ ખત્મ ન થનાર બદલો છે. તું કહે કે શું તમે તેનો ઇનકાર કરો છો કે જેણે જમીનને 2 દિવસમાં પેદા કરી અને બીજા કોઈને તેના જેવો ઠેરવો છો, જો કે તે દુનિયાઓનો પાલનહાર છે.
અને તેણે આ જમીન ઉપર મજબૂત પહાડ કાયમ કરી દીધા અને તેમાં બરકત પેદા કરી, તેમજ જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ મુકર્રર કરી દીધી. આ બધું 4 દિવસમાં હતું કે જે માંગણી કરનારની જરૂરત પ્રમાણે છે. ત્યારબાદ તેણે આસમાનની ખિલકત તરફ ધ્યાન આપ્યું, એવી હાલતમાં કે તે ધુમાડો હતો. પછી તેને અને જમીનને હુકમ કર્યો કે તમે બંને મરજીથી અથવા જબરદસ્તીથી આકાર પામો. બંને કહ્યું કે અમે ફરમાબરદાર બનીને આકાર પામીએ છીએ. પછી 2 દિવસમાં 7 આસમાનો બનાવ્યા અને દરેક આસમાનને તેનો હુકમ વહી કર્યો, અને અમોએ દુનિયાના આસમાનને ચિરાગોથી ઝીનત આપી અને મહેફૂઝ કર્યું કે આ જબરદસ્ત જાણકાર અલ્લાહની તકદીર છે. પછી અગર જો તેઓ મોઢું ફેરવે તો કહે કે હું તમને કોમે આદ અને કોમે સમૂદ પર પડેલી વીજળી જેવી વીજળીથી ડરાવું છું. જ્યારે તેમની સામે અને પાછળથી અમારા રસૂલો તેમની પાસે આવ્યા કે અલ્લાહ સિવાય બીજા કોઈની ઇબાદત કરો નહીં, ત્યારે તેમણે કહ્યું કે જો અમારો પરવરદિગાર ચાહતે તો ફરિશ્તાઓને મોકલતે, માટે તમે જે કંઈ લાવ્યા છો તેનો અમે ઇનકાર કરીએ છીએ. પછી કૌમે આદે જમીનમાં નાહક તકબ્બુર કર્યું અને કહ્યું કે અમારાથી વધારે તાકાતવાળા કોણ છે? શું તેઓ જાણતા ન હતા કે તેઓને પેદા કરનાર અલ્લાહ તે લોકો કરતા વધારે તાકાતવાળો છે? આ ખોટી માન્યતાને કારણે તેઓ અમારી નિશાનીઓનો ઇનકાર કરતા હતા. છેવટે અમોએ પણ તેમના ઉપર મનહૂસ દિવસોમાં તેજ અવાજ કરનાર ઠંડી હવાની આંધી મોકલી કે જેથી તેમને દુનિયાના જીવનમાં ઝલીલ કરનાર અઝાબની મજા ચખાડીએ, અને હકીકતમાં આખિરતનો અઝાબ આના કરતાંય વધારે ઝલીલ કરનારો છે અને ક્યાંયથી મદદ કરવામાં નહીં આવે. અને કૌમે સમૂદની અમોએ હિદાયત કરી, પરંતુ તેમણે અંધકારને અગ્રતા આપી હિદાયત ઉપર. આ જ કારણે અને તેઓના આમાલના કારણે વીજળી એટલે કે તે ઝલીલ કરનાર અઝાબે તેઓને પકડી લીધા. અને અમોએ તેમને નજાત આપી જેઓ ઈમાનવાળા અને પરહેઝગાર હતા. અને જે દિવસે અલ્લાહના દુશ્મનોને આગની પાસે ભેગા કરવામાં આવશે અને તેઓને વેરવિખેર થવાથી રોકી રાખવામાં આવશે. જ્યારે તેઓ ત્યાં પહોંચશે ત્યારે તેમની આંખ, કાન અને ચામડીઓ જે કંઈ અંજામ આપતા હતા તેની ગવાહી આપશે. અને તેઓ પોતાની ચામડીઓને કહેશે કે શા માટે અમારી ખિલાફ ગવાહી આપી? તેઓ કહેશે કે અમને એ જ અલ્લાહે બોલતા કર્યા જેણે દરેક ચીજને વાચા આપી છે, અને પહેલી વાર તેણે જ તમને પેદા કર્યા અને તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો. અને તમે એ માટે છુપાવતા ન હતા કે તમારા કાન, તમારી આંખો અને તમારી ચામડીઓ તમારી ખિલાફ ગવાહી આપશે, પરંતુ તમારું ગુમાન હતું કે અલ્લાહ તમારા ઘણા કાર્યોને જાણતો નથી. અને આ તમારું ગુમાન કે જે તમે તમારા રબ બાબતે કર્યું, આ ગુમાને તમને હલાક કરી નાખ્યા. પરિણામે તમે નુકસાન ભોગવનારા થઈ ગયા. પછી અગર તેઓ સબ્ર કરે તો શું ફાયદો? તેમનું ઠેકાણું જહન્નમ છે. અને અગર જો તેઓ તૌબા કરવા ચાહે તો પણ કબૂલ કરવામાં નહીં આવે. અને અમોએ તેમના માટે એવા સાથીઓ રાખ્યા હતા કે જેમણે તેમના આગલા પાછલા બધા કાર્યોને તેમની નજરમાં સુશોભિત બનાવી દીધા હતા. અને અગાઉની ઉમ્મતોમાંથી જિન્નાત અને ઇન્સાનો માટે પુરવાર થયેલ અઝાબનો વાયદો તેઓ માટે પણ પુરવાર થયો કે બેશક તેઓ નુકસાન ભોગવનારા હતા. અને નાસ્તિકોએ આપસમાં કહ્યું કે આ કુરઆનને સાંભળો નહીં અને તેની તિલાવતના સમયે ઘોંઘાટ કરો, કદાચને તમે ગાલિબ થઈ જાઓ. પછી જરૂર અમો નાસ્તિકોને સખત અઝાબની મજા ચખાડીશું અને તેમને તેમના બદતરીન આમાલનો બદલો આપીશું.
આ આગ અલ્લાહના દુશ્મનોની સજા છે, જેમાં તેઓનું હંમેશાનું ઠેકાણું છે. આ સજા એ માટે છે કે તેઓ અમારી આયતોનો ઇનકાર કરતા હતા. અને નાસ્તિકો કહેશે કે પરવરદિગાર, જિન્નાત તથા ઇન્સાનોમાંથી અમને ગુમરાહ કરનારને દેખાડ, જેથી અમે તેમને અમારા પગની નીચે રાખીએ, જેથી તેઓ સૌથી હલકા લોકો બની જાય. બેશક જે લોકોએ કહ્યું કે અમારો પરવરદિગાર અલ્લાહ છે, અને પછી તેમના ઉપર કાયમ રહ્યા, તેમના ઉપર ફરિશ્તાઓ નાઝિલ થાય છે કે ન ડરો ન દુખી થાવ, તમે જન્નતની ખુશખબરી સાંભળો કે જેનો તમને વાયદો કરવામાં આવેલ છે. અમે દુનિયા અને આખિરતમાં તમારા મદદગાર છીએ, અને જન્નતમાં તમારી ચાહત અને માંગણીની દરેક ચીજ તમારે માટે હાજર છે. ગફૂર રહીમ અલ્લાહ તરફથી આ મહેમાન નવાઝી છે. અને તેના કરતા બહેતર વાત કોની છે કે જે લોકોને અલ્લાહ તરફ દાવત આપે તથા નેક અમાલ કરે અને કહે કે બેશક હું મુસલમાન છું. બદી અને નેકી સમાન નથી, માટે બદીને નેકી વડે હટાવ. તારી અને જેની વચ્ચે દુશ્મની છે, એકાએક જોઈશ કે તે જાણે તારો પાક્કો દોસ્ત છે. અને આ સિફત હાસિલ નહીં થાય સિવાય સબ્ર કરનાર અને પરહેઝગારીનો મહાન હિસ્સો રાખનારને. અને જો તમારા મનમાં શૈતાન તરફથી કોઈ વસવસો પેદા થાય તો અલ્લાહની પનાહ ચાહો, બેશક તે સાંભળનાર અને જાણનાર છે. અને તેની નિશાનીઓમાંથી રાત અને દિવસ, સૂરજ તથા ચાંદ છે, માટે સૂરજ તથા ચાંદને સજદો ન કરો, પરંતુ જો તમે ફક્ત તેની જ ઇબાદત કરતા હો તો અલ્લાહને સજદો કરો કે જેણે તમને પેદા કર્યા છે. અને જો તેઓ તકબ્બુર કરે તો તારા પરવરદિગાર પાસે એવા લોકો છે જેઓ રાત અને દિવસ તેની તસબીહ કરે છે અને થાકતા પણ નથી. અને તેની નિશાનીઓમાંથી એક એ છે કે તું જમીનને ઉજ્જડ જુએ છે, પરંતુ જ્યારે અમે પાણી વરસાવીએ ત્યારે જમીન પર લીલોતરી લહેરાવા લાગે છે. હવે જેણે તે જમીનને જીવંત કરી તે જરૂર મુર્દાને જીવંત કરશે, અને બેશક તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. બેશક જે લોકો અમારી આયતોમાં વક્રતા પેદા કરે છે તેઓ અમારાથી છુપાયેલા નથી. શું જેને જહન્નમમાં નાખવામાં આવે તે બહેતર છે કે જે કયામતના દિવસે સલામતી સાથે આવે તે? તમે જે ચાહો તે કરો, બેશક તમે જે કંઈ કરો છો તેને તે જુએ છે. જ્યારે zikr આવ્યો ત્યારે જે લોકો નાસ્તિક થયા તેઓ છુપા નથી, અને આ એક જબરદસ્ત કિતાબ છે. આમાં કંઈ પણ બાતિલ આગળથી કે પાછળથી આવી જ નથી શકતું, કારણ કે આ વખાણ પાત્ર અને હિકમત વાળા તરફથી નાઝિલ થયેલ છે. પૈગંબર, તને જે કંઈ પણ કહેવામાં આવે છે તે તમારી અગાઉના રસૂલોને પણ કહેવામાં આવ્યું હતું, અને તારો પરવરદિગાર માફ કરનાર અને સખત અઝાબનો માલિક છે. અને અગર અમે આ કુરઆનને અજમી ભાષામાં નાઝિલ કરત તો તેઓ કહેતે કે તેની આયતો વાઝેહ કેમ નથી, અને આ અજમી કિતાબ અરબ માટે? કહે કે આ કિતાબ ઈમાન વાળા માટે શફા અને હિદાયત છે, અને જેઓ ઈમાન નથી લાવતા તેમના કાનમાં બહેરાપણું છે, અને તે તેમને દેખાતું નથી, અને એ લોકો એવા છે કે જાણે તેઓને દૂરથી પોકારવામાં આવતા. અને બેશક અમોએ મૂસાને કિતાબ આપી, તે પછી તેમાં ઇખ્તલાફ થયો, અને જો તારા પરવરદિગાર તરફથી મોહલત આપવાનું અગાઉથી નક્કી ન હોત તો તેમની વચ્ચે ફેસલો થઈ ગયો હોત, અને હકીકતમાં તેઓ બદગુમાની વાળી શંકામાં પડ્યા છે. જે કોઈ નેક અમલ કરે તેનો ફાયદો પોતાને માટે છે, અને જે કોઈ બુરાઈ કરે તેણે પોતાની સાથે જ બુરાઈ કરી છે, અને તારો પરવરદિગાર બંદાઓ ઉપર જુલ્મ કરતો નથી.